પણ મારી ચિંતા વિઘન વિનાશની જ રે અને મારી હવે કમલાસની સખત પણ વીસ રે હતી હંસવાહિની એ મને માતા દેહુ સુમ દુઃખહરણી માં કુળ દેવી અને કરણી કર તું સહાય હે દુઃખહરણી માં કુળ દેવી જ રે દુઃખહરણી માં કુળ દેવી અને કરણી કર સહાય પણ જાહર જુગમાં જોગણી એ મારી પરગટ પીછડા દૂરદર્શન ને ટોડલે લોક ડાયરો માણવા આવેલા સાંભળવા આવેલા મહેમાનોનું હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ અને લોક સાહિત્યનો લોક ડાયરો ઘણીવાર આમ સમાજમાં અમને પ્રશ્નો કરે ઘણા એમ કે ભાઈ લોક ડાયરો એટલે શું એમ ડાયરો એટલે શું પેલી વાત તો ઈ પણ હકીકતમાં કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં સારા માણસની ડેલીએ બેઠા હોય માણસો અને એક માણસ વાત કરે ડાય અને બીજા માણસો સાંભળે એને આપણે ડાયરો કહીએ છીએ કે જે ડાયરામાં સુખ દુઃખની વાત હોય જે ડાયરામાં ભરતી ઓટની વાત હોય જે ડાયરામાં માન અને અપમાનની વાતો હોય એને લોક ડાયરો કહેવાય અને ઝવેરચંદ મેઘાણીને તો કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ લોક સાહિત્ય એટલે શું એમ તો મેઘાણીભાઈ બહુ સરસ જવાબ આપ્યો છે કે તમારી પાસેથી 100 રૂપિયા ઉછીના લઈ અને અમે બેઠા બેઠા દાન કરતા હોય ને એવી વાત છે લોક સાહિત્ય એટલે ઘર ઘરની વાત લોક સાહિત્ય એટલે સુખ અને દુઃખની વાત અને ઇથી આગળ જો વાત કરીએ તો મેઘાણીભાઈ એવી રીતે જવાબ આપ્યો છે કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય બોલે અભણ સાંભળે ભણેલા એનું નામ લોક સાહિત્ય અને એ માણસે મેઘાણીભાઈને પછી પૂછ્યું તો કે ઇથી આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય અને પછી ત્રીજી વાત મેઘાણીભાઈને પૂછી છે કે ઇથી આગળ અને 3 વાતે તો વાત પૂરી થઈ જાય કારણ કે ત્રિગુણી માયામાં બધું આવી જાય એટલે મેઘાણીભાઈ એમ કીધું છે કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે એનું નામ લોક સાહિત્ય મને હમણાં ગામડાના એક બાપાએ વાત કરી હતી મને કે ભીખુદાનભાઈ આ લોભી માણસને બંગલે જઈને બેહી એના કરતા દરિયાને કાંઠે જઈને નો બેહીએ કે ઓલો ઘૂઘવાટા તો કરે હવે આ તો ભડનો દીકરો હામું નો જુએ કે અને લોભિયાની વાતે એવી છે એક લોભિયાના ઘરમાં આગ લાગીને તો એને બંબાવાલાને મિસ કોલ કર્યો તો કે આમાં ઘણી વાત તમને મોડી સમજાય પણ આમ સમજાય તો મજા આવે ઘર હળગે અને બંબાવાળાને એને મિસ કોલ કર્યો બોલો એક લોભીએ ઘેરે આવીને એની પત્નીને કીધું કે જમવાને કેટલી વાર છે તો કે અડધી કલાકની વાર છે એટલે સમય પાસ કરવા માટે અગાસી ઉપર આંટા મારવા ગયો હવે પતંગની સિઝન છોકરા પતંગ ઉડાડે એટલે સારામાં સારી પતંગ એ કોઈ કાપી અને પોતાની અગાસી પાસેથી નીકળી એટલે લોભ્યો તે જીવ એમાં ગયો પાયરે ચડીને પકડવા ગયો તો લઈથડ્યો ને પડ્યો હેઠો
પણ પડ્યો તો ખરો, પણ રહોડાની બારીએથી કેતો ગયો એક જણાનું ઓછું રાંધજી, હું જાઉં. આ લોભિયા કહેવાય. લોભિયાની અને દાતારીની જો વાત મારે તમારે સામે કરવી હોય તો એક જ વાક્યમાં દાતાર કોને કહેવાય ને એક જ વાક્યમાં લોભી કોને કહેવાય. તો પેલી વાત એ કે દાતાર કોને કહેવાય એક જ વાક્યમાં જો આપણે ટૂંકમાં કેવું હોય તો અમુક વસ્તુ ટૂંકમાં કેવી જોઈએ. એક જણાને એટલું જ કીધું તું તમે સમજદાર છો, બોલો કે હા કહેતો તો દુખી હશો. બોલો સમજણ હોય એને દુઃખ છે ને, બાકી નાથ મોરડો કાઢી નાખ્યો ને શું લેવા દેવા. તો દાતાર કોને કહેવાય? જમવા બેસે એટલે એને થાળી પીરસાય, થાળીમાં એક જ રોટલો હોય અને ઈ રોટલો જોઈને માણસને વિચાર આવે, દાતાર માણસ કે બપોરનું ટાણું છે, કદાચ ઉતાવળ કરી અને રોટલો હું ખાઈ જઈશ ને કોક અતિથિ આવીને ઉભો રહેશે તો એને હું ખવડાવીશ, એને હું ખવડાવું. એ દાતારનો વિચાર છે. લોભિયાને વિચાર તો આવે, માણસ છે તે વિચાર તો આવે ને. થાળીમાં એક જ રોટલો છે, મોડું કરીને કોક આવીને ખાઈ જાય તો હું ખાય. આ લોભિયાનો વિચાર છે. એટલે લોભ કોને કહેવાય, દાતારી કોને કહેવાય, સુરવીરતા કોને કહેવાય, માનવતા કોને કહેવાય, ઈ લોક ડાયરાની માલિપા મને તમને સાંભળવા મળે છે. એટલે લોક સાહિત્ય જીવતું રહે છે. લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય, કોઈ કરતા ન હોય. અને ઈ ગામડાના માણસોની પાસે કવિઓએ વાતો કરી છે. ઈ ગામડાના માણસોની પાસે કવિઓએ જે વેદોની વાત કરી છે. હવે વેદ ગામડાના માણસો ભેળા ન હોય, રામાયણ ગીતાનું જ્ઞાન એને બહુ ન હોય, પણ માણસ કવિ માણસને વેદની વાતો લોક સાહિત્યમાં સરળ ભાષામાં સમજાવે. કે દાખલા તરીકે તો એને શું કીધું કે તારે ત્યાં તને કાંઈ ન આવડે તો એક કામ કરજે. શું? તારા આંગણિયા પૂછીને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે રે. એ તારા દિવસો એ પૂછીને આવે તો એને આવકારો મીઠો આપજે. હવે વિચાર કરજો, અને કઈ દેવાની વાત નથી આવી, દેવાની વાત આવતી જ નથી. આ કવિતાની માલિપા અને દેવાની વાત આવે ત્યારે આપણે રૂપિયા જ સમજીએ છીએ ને, આપણી બહુ મોટી ભૂલ છે. રૂપિયા જ નહીં, દેવું તો માણસ ઘણું દઈ શકે. સુરદાસને તમે બાવડું પકડીને ઘીરે મૂક્યા હો, બહુ મોટું ડોનેશન છે. તમે બસમાં કે ટ્રેનમાં બેઠા કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે, એને ઉભા થઈને જગ્યા દઈ દો, મોટું ડોનેશન છે. અને રૂપિયા તો ભાઈ હોય તો આપીએ, નકર આપણે સડી પહેરીને માથે હુતરી બાંધીને કોકને ઘીરે આટા મારતા હોય તો ન્યા ક્યાં દેવાની વાત આવે છે. એક વાત મને બહુ ગમે છે, હું ઘણી વાર જાહેરમાં કહું છું. એક જણો ઓસરીમાં બેઠો હતો, એમાં કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એવું પાછું વળ્યું. બોલો, કૂતરાને આઘાત બહુ લાગ્યો, પરસેવે રેબજેબ થઈ ગયું, બઠિયા કાન કરી ગયું. અને આઘાત એને એ લાગ્યો કે મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી શકતો હોય છે. એટલે એને આમ ગરદણી સામું જોયું, એટલે ગરદણીએ કૂતરાને કીધું, કાં જાને કાંઈક હોય તો અમે ન જાય. અમે અમથા બળીને બહાર નીકળી ગયા છે, ન્યા હું જ આવતી મળે તમે. એટલે દેવાની વાત કવિ કે કઈ આવતી નથી, આવકારો મીઠો આપજે. નાઝીરની એક કવિતા છે, એની કડી બહુ સરસ છે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. તમારી વાત એવી ન હોય કે હામો માણસ હળગી જાય. હે
એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવી. પણ ઘણા માણસ તો બહુ ભયંકર બોલે, માણાને હળગાવી નાખે. ગામમાં એક જણાને એટલું કીધું, બીડી હળગાવીશ, બાકસ છે. ઓલો ભાઈ બેઠો ને ખૂણામાં, તો એની જીભે હળગાવી લે. હે કઈ ખૂણે બેઠા એની જીભે હળગાવી લે. ઓલો કે એની જીભે કઈ બીડી હળગે, તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા. તારી બીડી હું ઝપટ ઝીલવાની હતી. એટલે કીધું કે બસ આવકારો મીઠો આપજે, એવા વેણ ન કાઢો કે કોઈના દિલ. હવે પેલી કડી સાંભળજો કે માનવીની પાસે કોઈ માનવી નો આવે રે, માનવીની પાસે માનવી નો આવે રે, માનવીની પાસે માનવી નો આવે રે. તારા દિવસો એ પૂછીને દુખિયા કોઈ આવે, એને આવકારો મીઠો આપજે. આંગણિયા પૂછીને દુખિયા આવે, એને આવકારો મીઠો આપજે રે. પેલી વાત કરી, માનવીની પાસે કોઈ માનવી નો આવે. માણસની પાસે માણસ જાતો નથી ભાઈ. માણસ તો માણસના દિવસની પાસે જાય છે. તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવકારો મીઠો આપજે. સૌરાષ્ટ્રની એક બનેલી હકીકત આપને અમે કહું તો જસદણના આલા ખાચર હતા ને, બહુ નવડ દાતાર હતા, બહુ ઉદાર રાજવી હતા. ગરીબો આવે, સાધુ આવે, સંતો આવે અને ઉદાર હાથે દાન આપ્યા જ કરતા. એમાં રાજના માણસે એને એક સલાહ દીધી કે બાપુ આટલી બધી દાતારી ન હોય, દાતારી ઓછી કરી નાખો. આ તો ગરીબો તો આવ્યા કરે, માંગણ આવ્યા કરે, સાધુ સંતો બધા આવ્યા કરે, આમ દીધા કરાય નહીં, રાજના ખર્ચ પૂરા પડતા નથી. આવી ઘણી સલાહ દીધી. તો એ દરબાર આલા ખાચર તો અવિરત દાન દીધા જ કરે છે. પછી માણસે શું કીધું ખબર? બાપુ આ ગોળ હોય ને માખીઓ આવે, આ ગોળ હોય ને માખીઓ આવે, આવું તો હાલ્યા કરે, બધું ઓછું કરી નાખો. પણ જસદણના આલા ખાતર બહુ ડાયો રાજવી હતો, દાતા રાજવી હતો. એને વિચાર કર્યો, બરાબર અડધી રાતને ટાણે થાળીમાં ગોળ મગાવ્યો. ગોળ મગાવીને સલાહ દેનાર માણસને બોલાવ્યો, જેને કામદાર કહેવાય. અને જસદણના આલા ખાતરે એટલું કીધું, કામદાર તમે કઈક દિવસની મને સલાહ દેતા હતા કે બાપુ આ દાતારી ઓછી કરી નાખો, રાજના ખર્ચ પૂરા પડતા નથી, આમાં તો ગરીબો ને સાધુ ને સંતો ને આવ્યા કરે. તો કે નહીં તમે મને કઈક બીજી વાત કરી હતી. તો બીજી વાત બાપુ ઈ કરી હતી, આ ગોળ હોય ને માખીઓ આવે એમ. તો કે હા કામદાર, આ પડ્યો ગોળ, માખીઓ લાવી દો. અડધી રાતને ટાણે કામદારને જસદણના આલા ખાચરે કીધું કે આ પડ્યો ગોળ, માખીઓ લાવી દો. અને તેથી કામદાર એટલું બોલ્યા, બાપુ માખીઓ તો દી હોય તો આવે. કામદાર, માણસનો દિવસ હોય તો માણસ આવે, નકર કોઈ નો આવે. હાંડલા હળિયું કાઢતા હોય, ચાર ભીતું રાહડા લેતી હોય, ગોકર આઠ માલિકુર ધુબાકા દેતી હોય, ત્યાં કોઈ નો આવે. કામદાર જેનો દીવ હોય એની પાસે. એટલે મને એક વાક્ય બહુ યાદ આવે છે. આપણા સૌરાષ્ટ્રનું જે લોક સાહિત્ય છે, કાઠિયાવાડ, કચ્છ કાઠિયાવાડ લોક સંસ્કૃતિ, એમાં પ્રાંતવાદ જવા દો, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ જવા દો, પણ પૂરું ભારત આપણી લોક સંસ્કૃતિ છે ને અદ્ભુત છે.
આચાર્ય રજનીસિંહે તો એમ કીધું છે કે પૃથ્વીના ગોળાનો ભારત કોઈ ભાગ નથી, પણ એક ઘટના છે. ભારત એક ઘટના છે. આ દેશ રુજુતાનો દેશ છે. આ દેશ છે કરુણાનો દેશ છે. આ દેશ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આ દેશ રાજા રજવાડાને પૂજનારો દેશ નથી. આ દેશ તો રાજપાટને ઠોકર મારી અને નીકળી જાય એ ગોપીચંદ, ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે સાહેબ. આ તો કરુણાનો દેશ છે, સંન્યાસીઓનો દેશ છે, ત્યાગીઓનો દેશ. એટલે મને એ વાક્ય ગમે છે કે બંગલામાં જો સુખ જ હોત તો બંગલામાં રહેનારી બાયુ આત્મહત્યા ન કરત. બંગલામાં હું અને તમે જેને સુખ ગણીએ સુખ બંગલામાં હોત તો બંગલામાં રહેનારી બાયુ આત્મહત્યા ન કરત. અને ઝૂંપડાની માલિકો જો દુઃખ જ હોત તો ઝૂંપડામાં રહેનારી વિધવા બાયુ પોતાના છોકરાને મોટા ન કરી શકે. એટલે આ દેશ તો કરુણાનો દેશ છે. આ દેશ એક વાત કરી દઉં, ગામડું ગામ પંખીના માળા જેવું. માવત આમ હાથી લઈને આવ્યો અને એ વખતે ગામડાની માલી પાસે હાથી આવે એટલે લોકોના ટોળે ટોળા આવે, હાથી આવ્યો, હાથી આવ્યો, હાથી આવ્યો. કોઈ હાર ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ પૈસા મૂકે, કોઈ શ્રીફળ મૂકે. એ હાથી આમ લઈ લઈ અને પોતાના માવતને આપી દેતો. કોઈ હાર મૂકે, હાર માવતને આપી દે. કોઈ પૈસા મૂકે તો પૈસા હોંડેથી લઈને માવતને આપી દે. કોઈ શ્રીફળ મૂકે તો શ્રીફળ લઈ અને માવતને આપી દે. પણ ક્યારે કાંઈ કોઈ ન મૂકે ને ત્યારે હાથી હોંડેથી ધૂળ થોડી લઈ અને પોતાની માથે આમ આમ નાખે. એ હાથી માથે ધૂળ નાખે છે. એમાં 3 કવિઓ જોઈ ગયા. લોકો જે જોતા હતા એમાં 3 કવિઓ હતા. કવિ તો કવિ છે, बानी के प्रभाव से, पराक्रम से लेखनी के, सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल जम हम काव सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समा तो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. तारा न जाए न चंद्र जाए, चंद्र न जाए न सूर्य नाम रवि जाए, रवि नो जाए न मेघानी दुला काग जेवा कवि जाए, અને કવિ નો જાય ન્યા પાછો કોક અનુભવી જાય. કવિઓ જોડે એક કવિ બીજા કવિને પ્રશ્ન કર્યો કે હાથી ગજરાજ પોતાની માથે ધૂળ શું કામ નાખે છે? હાર આપે સમજી શકાય છે, શ્રીફળ આપે સમજી શકાય છે, પણ પોતાની માથે ધૂળ શું કામ નાખે? બીજા કવિએ જવાબ આપ્યો કે એને એનો ભૂતકાળ યાદ આવે. જો આ કવિની કલ્પના જુઓ તમે, એનો ભૂતકાળ યાદ આવે. કે શું યાદ આવે? કે હું હાથી, પેલા કવિએ શું કીધું કે હું હાથી દધી સુત જાકે લલાટ में फौजन में सुरवी. સાંભળજો હાથીનું કેવું માન છે. કવિ એમ કીધું કે હાથી આ ગજરાજ દધી સુત જાકે લલાટ में, જેના કપાળમાંથી કિંમતી મોતી નીકળે છે, દધી સુત જાકે લલાટ में फौजन में सुरवीर. રણ મેદાનમાં લડાઈમાં જે આગળ હોય, દધી સુત જાકે લલાટ में फौजन में सुरवीर. પણ જગત આખું જેને નમે તો રજ ક્યું ડાલત સી. આખી દુનિયા જેને પગે લાગે છે, જેને નમે છે, ઈ ગજરાજ ઈ હાથી પોતાની માથે ધૂળ શું કામ નાખે છે? બીજો કવિ કે એને એનું ભૂતકાળ યાદ આવે કે રેવા ચંદણનો વીંજણો, વન કદડીનો વાસ, 100 દહાડા એને સાંભળે પછી રજ ડાલે ગજરાજ. એનું ભૂતકાળ શું યાદ આવે છે કે મારું જંગલ ક્યાં, મારું તળાવ ક્યાં, મારો પરિવાર ક્યાં. અને આજે મને માવત ગામડે ગામડે ફેરવે છે, ભીખ મગાવે છે, અને મારે હાથમાં મને જે ધરે મારી પાસે વસ્તુ મગાવે છે. આ માવત મને ઘેરે ઘેરે ફેરવે છે. મારી જિંદગીમાં ધૂળ પડી. હાથી એમ કહે છે કે મારી જિંદગીમાં ધૂળ પડી, અપરાધીન જીવન જીવવું એના કરતા. ક્યા વાત. અને ત્રીજો કવિ જે જવાબ આપે છે કે ભાઈ એવું નથી, એને ભૂતકાળ યાદ આવતો નથી, આ તો ઘટના ઘટી ગઈ છે.
હે समय तो हारा हारा ने नचावे तो हाथी तो शू समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन ने लूटियो ओही धनुष ओही बाण हाथी હું વિચારો કે તો હવે સાંભળજો શું કહે છે કે મોતી ભાંગ કે નથ કિયો દંત ભાંગ કે ચૂડ મારી હાલ પદમણી લે ગઈ તે પર દારત ધૂળ એને જીવનનો અફસોસ થાય કે હું હાથી જીવતા લાખનો મર્યા પછી હવા લાખનો પણ મારું મોતી ભાંગી અને બાઈની નથડી થઈ મારા દાંત કિંમતી પર ભાંગીને બાઈની બંગડીઓ બલોયા થયા અને હાલ તો કે પદમણી લે ગઈ મારું કોઈ મર્દને કામ ન આવ્યું મારી જિંદગીમાં ધૂળ પડી મારું કોઈ પુરુષને કામ ના આવી મારી કિંમતી વસ્તુ કોઈ પુરુષને કામ ના આવી મારી જિંદગીમાં ધૂળ પડી અને આખી વાર્તાનો સાર છેલ્લા દુહામાં છે સાંભળજો મિત્રો ત્રણેય કવિઓની વાત સાંભળી ના કવિ એમ કહે છે કે ના ભાઈ એવું નથી હે કે એવું નથી એ તો મર્યા પછી માલ ભલે નું ગોલણ ગાડા ભરે શું ખબર છે આપ મુવાફી ડૂબ ગઈ દુનિયા હે એક નદીમાં પૂર આવ્યું શાળીઓ તણાતો જતો તો શાળીઓ એને ઈ પાછું તણાતો જતો તો શું કહેતું તું આખી દુનિયા તણાણી કોકે કીધું તું એક તણાણો દુનિયા ક્યાં તણાણી તો હું તણાણો એટલે આખી દુનિયા તણાણી હું ઈ દુનિયા મારી દુનિયા તો હાથી હું બિચારો અરે સાંભળજો વાતનો છેલ્લો સાર કવિ કહે છે કે ગજ રજ ઢૂંઢત હે તન અપને કો કાજ ગજના હાથી રજ ઢૂંઢે છે ગોતે છે ગજ રજ ઢૂંઢત હે તન અપને કો કાજ કે જે રજે અહલ્યા તરી વો ઢૂંઢત હે ગજરાજ રામના પગની રજ પથ્થરમાંથી અહલ્યાને સજીવન કરી ઈ રજ ક્યાંય મળે તો હાથી ગોતે છે તો હું ભવસાગર કરી એટલે કવિ કહે છે કે હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું હટાણું જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે ઘટાણું હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ धन में जोर बदन में जोबन में बाप अभिमान करिश्मा हरी नी हाटड़िए तो मारे रोज नु हटा
હટાણું એટલે શું? આપણે અમુક સૌરાષ્ટ્રના શબ્દો ઘણી વાર સમજાય નહીં. લોક ડાયરાના અમુક શબ્દો ઘણી વાર જો ફેરવા જાય તો એની મજા વહી જાય. હટાણું એટલે ખરીદવા જાવ, શોપિંગ કરવા જાવ. અમુક ઇંગ્લિશ અંગ્રેજો આવ્યા છે અને મને કીધું મોટા ભાઈ કે તમે કઈ ઇંગ્લિશમાં, પણ ઇંગ્લિશનો તો અમારો વિષય નથી ને, ઇંગ્લિશમાં બોલી એટલે આ તત્વ મરી જાય. પણ એક વાત કરું તો નેહડામાં પરદેશના માણસો ગીરમાં જમવા ગયા ને તો બાયું થાળી થાળી જેવા રોટલા ઘડે, અને ગામડામાં બાયું રોટલા ઘડે ને એ થાળી જેવા રોટલા હોય, એમાં ભાયતું પડી જાય, અને શેરમાં રોટલા ઘડે એમાં ભમરા પડે. એક બેન શેરમાંથી રોટલા ગામડામાં શીખવા ગયા, મને રોટલો શીખવાડો. ગામડાની બાઈ કે લ્યો આમ આમ ઘડતા હતા ને ફેરવતા હતા, બિચારી ફેરવતી ગઈ પણ બટકા પડતા ગયા હેઠા. એટલે કીધું હવે તમને એમ તો નહીં આવડે પણ થાબડિયા ઘડો એમ. પણ થાબડિયા ઘડ્યા તો ભારતના નકશા જેવા કર્યા હોય. એટલે આમ થાળી જેવો રોટલો પીરાણો. એટલે ઓલા અંગ્રેજે કઈ ઇંગ્લિશમાં કીધું વોટ ઇઝ મીનિંગ ઓફ રોટલા, એમ ગામડાના માણસે કીધું રોટલો ખાવામાં તમને મજા આવશે, કે વોટ ઇઝ મીનિંગ ઓફ રોટલા, એવું ઇંગ્લિશમાં કીધું. રોટલો એટલે શું? પણ ગામડાના બાપાએ બહુ સરસ વાત કરી કે આ ફાધરો બિસ્કિટ, તમે જે આ બિસ્કિટ ખાવ ને એનો બાપુજી થાય. એટલે હરીની આટડીએ મારે રોજનું હટાણું જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું. ઈ હરીની હાટડીએ મારે તો રોજનું હટાણું. એટલે શોપિંગ કરવા જાવું, ખરીદવા જાવું. એટલે નરસિંહ મહેતા છે, તુકારામ છે, મીરાબાઈ છે, એનો જે વ્યવહાર હતો ને ઈશ્વરની સાથે હતો. આપણો વ્યવહાર સામાન્ય રીતે હોય, પણ ભક્તો હોય એનું હટાણું હરીની હાટડી હોય. મેં તમને કીધું શબ્દો ઘણી વાર બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બહાર ગાવે બોલી બદલી જાય ભાઈ. ખરેખર હું મુંબઈમાં ગયો ને, મુંબઈમાં એક ભાઈ ને પાર્લામાં ઉતર્યો હતો. એટલે એ ભાઈ મને ગરદની કીધું, મને કે ભીખુદાનભાઈ નાવું છે? મેં કહ્યું નાવું નથી પણ ખોખોરિયું ખાઈ લઉં. અને ભાઈ તમે નહીં માનો, આખું ઘર ઘૂમરે પડ્યું. બોલો કે આ ખોખોરિયું કેમ ખવાતું છે અને એ બાથરૂમમાં કેમ ખવાતું છે? એટલે મને એમ થયું કે આને કઈ સમજાતું નથી. એટલે મેં કીધું ભાઈ અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ખોખોરિયું એટલે હાબુ દીધા વિનાનું પાણી નાખીને વયું આવું, એને અમારે ખોખોરિયું કહે. એમ હટાણું એટલે ખરીદવા જાવું, વેપાર કરવા જાવું. જેની સાથે વ્યવહાર છે એ હરિભક્તોને ઈશ્વરનું નામ લેનારા. આ લોક ડાયરાની મજા છે. તમે જુઓ લોક ડાયરામાં લોક સંસ્કૃતિની વાતો આવે. લોક સંસ્કૃતિ એટલે ઈશ્વરની સંસ્કૃતિ છે. મને એક વાત બહુ ગમે છે, ઘણી વાર કહું છું કે સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. બોલો નો આવ્યા લંકામાં ઠેર સુધી નો આવ્યા. સોનાની લંકા હતી પણ સંસ્કાર નામે મીંડું હતું. પેલી વાત. હવે બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એ તો જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ આપણો ભારત દેશ છે ને એ સંસ્કારનો દેશ છે. સંસ્કાર એટલે પરસ્પર પ્રીતિ, પરસ્પર લાગણી, પરસ્પર ભાવના, શુભ ભાવના, ઈ જ સંસ્કાર છે. મને અમેરિકામાં ન્યૂ જર્સીમાં એક ભાઈ પ્રશ્ન કર્યો હતો કે ભારતમાં અને અમેરિકામાં શું ફેર? મેં કીધું ભાઈ ભારત ભારત છે, અમેરિકા અમેરિકા છે. મને કે નહીં, લોક સાહિત્યકાર તરીકે તમારે કંઈક કેવું તો પડે. એટલે મેં કીધું ભાઈ અહીંયા કોઈને કોઈ પૂછતું નથી. હો ની મેળે વૈયા જાય, હો ની મેળે આવે. બાપ દીકરાને પૂછે નહીં, દીકરો બાપને પૂછે નહીં, દીકરીને માં પૂછે નહીં, માં દીકરીને પૂછે નહીં. અને અમારે ત્યાં તો હજી વાતું જોવાય છે કે બાપુજી આવે પછી જમીએ, મોટા ભાઈ આવે પછી જમીએ, બેન આવે પછી જમીએ. અમારે ત્યાં હજી એકબીજાની રાહ જોવાય, જેને આપણે ગામડામાં વાટ જોવે, વાટું જોવાય. વાટું જોવી ને ઈ જ સંસ્કાર છે સાહેબ. એકબીજાની વાટ જોવી ઈ જ ભાવના, ઈ જ ભગવાન છે. સમજી લીધું? ભગવાન કાંઈ બીજું રૂપ નહીં. તમારે એકબીજાને પ્રીતિ હોય, ભાઈ ભાઈને પ્રેમ હોય, પિતા પુત્રને પ્રેમ હોય, પતિ પત્નીને પ્રેમ હોય,
ઈ જ પરમાત્માનું રૂપ કહેવાય છે. ગ્રસ્તાશ્રમ એટલે પતિ પત્ની બે એક થાય છે, જુદું નહીં. અર્ધાંગના એટલે શું? અર્ધાંગના એટલે દુઃખમાં અડધો અર્ધ ભાગ લઈએ ને અર્ધાંગના કહેવાય. અડધો અર્ધ હારે ખાઈએ ને અર્ધાંગના ન કહેવાય. હા, આપણે બે લાડવા ખાઈ ની ચાર ઉપાડે એને અર્ધાંગના ન કહેવાય. અર્ધાંગના તો અડધો અર્ધ દુઃખમાં ભાગ લે. આપણે ત્યાં તો ભારતીય સંસ્કૃતિની પરંપરા જ એવી છે. એક જ દાખલો આપી દઉં. ગ્રસ્તાશ્રમ કોને કહેવાય? પતિ પત્નીનો પ્રેમ કોને કહેવાય? ગામડું ગામ, એક બાઈ બેઠી છે, ગરીબાઈ, ઓઢેલી માથે, તૂટલ લુગડા, અને જ્યોતિષી આવે ગામમાં. ગામમાં ફરતા ફરતા એ બાઈની ડેલીમાં આવ્યા જ્યોતિષી. સાંભળજો, નાની એવી વાત છે પણ મને તમને ઘણો સંદેશ આપે છે. લોક ડાયરો એને કહેવાય જેમાંથી મને તમને કંઈક જીવતરનું ભાતું મળતું હોય. સાહેબ, આપણે કઈ લોક ડાયરામાં અમે ગયા હતા, લોક સાહિત્યનો ડાયરો અમે સાંભળવા ગયા હતા, પણ તમને મળ્યું શું એ તો કયો? કઈક મળવું જોઈએ. જ્યોતિષી આમ જોયું, બાઈના તૂટલ લુગડા, ગરીબાઈ આંટો લઈ ગયેલી, જૂનું મકાન, ઠામડા ઉટકે છે. એમાં જ્યોતિષી પૂછ્યું, બેન તારા જોહ જોઈ દો, તારી મને હથેળી બતાવી, તારા જોશ જોઈ દો. ગામડાની બાઈ ઠામડા ઉટકતી ઉટકતી ના પાડે, ના ના મહારાજ, ગોર મહારાજ, મારે નથી જોહ જોવા. જો એ ઓલી વ્યક્તિ બેઠી એના જોહ જુઓ ને તો હું તમને કણેક આપીશ, તમને સીધો આપીશ, બધું આપીશ. મારા ઘરમાં જે કઈ હશે વસ્તુ, ગરીબ માણસ છીએ અમે, પણ થોડી ઘણી જે વસ્તુ છે હું તમને આપીશ. તો એમનું જોયું તો એક માણસ બેઠેલો, તૂટલ લુગડા, ઉગાડા પગ, તૂટલ પાઘડી. એટલે ગોર મહારાજ એમ કીધું કે બેન એના જોહ તો દેખાય છે, હામાં ગરીબ છે, એના હું જોહ જોઈ કરે. ગોર મહારાજ, એ તમારે મને ગરીબ છે. ગોર મહારાજ, એ તમારે મને ભિખારી પણ છે, પણ મારો તો ધણી છે, મારો પતિ છે. ગોર બાપા, મારી હથેળી બતાવત તમને, મારા જોહે જોવરાવત, પણ કુંવારી હતી, મારા બાપને ઘીરે આવ્યા હોત ને તો હું મારી હથેળી બતાવત કે મારે જોઈ જો સુખ દુઃખ છે કે નહીં. પણ ગોર મહારાજ, તમારા ટીપણામાં નો લખ્યું હોય ને તો ગામડાની બાઈ કે છે, સાંભળજો, નેહડાની બાઈ કે છે, ગોર મહારાજ તમારા ટીપણામાં નો લખ્યું તો લખી લ્યો. જે બાયુના લગ્ન થાય ને એના આથરી રેખાઓ ભોહાઈ જાય છે. મારે મારા પતિની આથરી રેખા ઉપર જીવવાનું છે. ઈ સુખી તો હું સુખી, ઈ દુખી તો હું દુખી. આને દાંપત્ય જીવન કહેવાય. મને લાગી મુમના, તું મને લાગી મું, લૂણ વલું બા પાણી અને પાણી વલું ભા લૂણ. બે માંથી એક થાય એને દાંપત્ય જીવન કહેવાય. એક ભાઈ નહીં ઓલો વાત છે, સ્કૂટર ઉપરથી પડી ગયા ને સીધા હોસ્પિટલ ગયા ને પ્લાસ્ટરનો પાટો વારીને આવ્યા, તેની પત્ની ડેલી ઊભી હતી, જોઈ ગઈ, અરે રે તમને કોણે માર્યા? મારી તો હાવ મનની મનમાં રહી ગઈ. બોલો, આ લાભ એને લેવો જ ન કરો. આને દાંપત્ય જીવન ન કહેવાય. એક જણો જેલમાં છૂટીને ઘીરે જતો હતો ને એમાં કોઈ વચ્ચે જ જોઈ ગયું, એટલે હળી કાઢીને એની પત્નીને કીધું, મારા ભાઈ જેલમાંથી છૂટી અને ઘીરે આવે છે. હુપડા જેવો હોઠ કાઢીને કે એનો ટાંટિયો ક્યાંય ટકે નહીં. મને ખબર હતી કે આવશે જ, તો હવે જેલમાંથી છૂટીને બીજે ક્યાં જાય? ઘીરે નો આવે તારે. અને દાંપત્ય જીવન ન કહેવાય. દાંપત્ય જીવન કોને કહેવાય? હજી સાંભળી લો, સુખ દુઃખ ની વાત આમ આવતી નથી, સમજી લેજો. આપણે હંમેશા માટે રૂપિયા વાળા હોય ઈ સુખી હોય એવું નથી. મેં તમને વચ્ચે કીધું હતું ને. અને ડોંગરેજ બાપા પણ એમ કહેતા કે રૂપિયાથી સગવડતાઓ મળે, શાંતિ નો મળે. તમારી પાસે કરોડો રૂપિયા હોય તો તમે એર કન્ડિશનર રૂમ કરી શકો, પણ નીંદર ક્યાં લેવા જાવ? નીંદર વેચાતી મળે ક્યાંય? બોલો મને બતાવો. સંસ્કાર વેચાતા મળે ક્યાંય? બતાવો. એની ક્યાં વાત કરો? બુદ્ધિ વેચાતી નથી મળતી. વેચાતી બુદ્ધિ મળતી હોય ને તો આ કરોડપતિના ઉભા વાહડા રખડે ન રખડે. એ તમારા અને મારા ભાગમાં આવવા દે જ નહીં. પણ રૂપિયાથી બુદ્ધિ ન મળે, રૂપિયાથી સંસ્કૃતિ ન મળે, રૂપિયાથી શાંતિ ન મળે. રૂપિયાથી એક જ વસ્તુ મળે, સગવડતા. સગવડતા મળે. સગવડતા એ શાંતિ નથી. એટલે મારો કહેવાનો અર્થ, પૈસો છે એ માધ્યમ છે જીવનનું, સર્વસ્વ નથી. રૂપિયા તો ડાયવર્ઝન છે, અને હાઈવે નો કરી નાખાય.
હાઈવે તો લોક સંસ્કૃતિ છે, સંસ્કારનું ભાતું હાઈવે. એનો એક હજી દાખલો આપણે આપી દઉં. લોક ડાયરો છે, લોક ડાયરો સાંભળવા દૂરદર્શન ને ટોડલે તમે આવ્યા છો તો હજી એક વાત કરી દઉં. એક ગામડું ગામ, આ વાતો બધી મેઘાણીભાઈ મેળવી છે. જબરજસ્ત મેઘાણીએ ગામડે ગામડે ભ્રમણ કરી રખડી રખડીને મેળવી છે, લોહીનું પાણી કરીને મેળવી છે. અને એ વાતો મેળવી અને મને તમને એમ કીધું છે કે હાથમાળની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ, આ ખોરડામાં નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે. એ ગામડું ગામ, પતિ પત્નીના છૂટાછેડાનો કેસ ચાલે. એક જ ગામમાં હાહરું ને એક જ ગામમાં પિયર. અને કોર્ટમાં જ્યારે તારીખ હોય ત્યારે એક જ બસ મળે. એ બસમાં બે પતિ પત્ની બેહી અને તારીખે જાય કોર્ટે. હવે એ જ્યારે બસ મળે બસમાં બેહી તારીખે કોર્ટે જાય. એમાં એક દિવસ એવું બન્યું, બાઈ આગળ બેઠી બસમાં, પુરુષ પાછળ બેસો છે. જો આ ઘટના તમે જોજો. આ મેઘાણીભાઈ કીધું ને કે બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. આને સમજણ કહેવાય ને. સમજણમાં મોતીનો પરોવાય તો જીવન લીલું લીલું થઈ જાય. એટલે પુરુષ પાછળ બેઠો, બાઈ આગળ બેઠી બસમાં. અને જેવો કંડક્ટર બસ ચાલુ થઈ એટલે કીધું ટિકિટ ટિકિટ ટિકિટ. ગામડાનો માણસ કે એક બે ટિકિટ લાવો ને મારી. ઓ બે ટિકિટ તો ગા, બીજી કોની? તો કે આગળ બાઈ બેઠી એની ને એક મારી ટિકિટ દીધી, પૈસા લઈ લીધા. આગળ ટિકિટ ટિકિટ કરતો ગયો એટલે ઓલી બાઈ, એટલે માણસની પત્ની બેઠી હતી, એને કીધું ભાઈ મારી ટિકિટ આપો, એક ટિકિટ મને આપો. તો બેન તમારી ટિકિટ લઈ લીધી. કે કોણે લીધી? તો ઓલા પાછળ ભાઈ બેઠા. એને પાછળ જોયું, એના પુરુષે સ્ત્રી સામું જોયું, સમાધાન થઈ ગયું બેયનું. સમાધાન થઈ ગયું. એની પત્નીને અફસોસ થયો કે મારી ટિકિટ લે, એને અમે કોઈ દી કોર્ટમાં ચડાય. મારી ટિકિટ લઈ લીધી, એને કેસ પાછો ખેંચી લીધો. આમ કોક દીક વાંધા પડે તો ટિકિટ લઈ લેજો, એને અમે જીદે નો ચડતા. એટલે કે છે ઈ લોક સંસ્કૃતિ કે હરિની હાટડીએ મારે, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે ઘટાણું. હરિની હાટડીએ મારે રોજનું. એટલા માટે મારે ઈશ્વરની સાથે વ્યવહાર છે. ઈશ્વરની સાથે એટલે સંસ્કારની સાથે, સંસ્કૃતિની સાથે વ્યવહાર છે. એટલા માટે પેલી કડી સાંભળજો કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટિયાણી રે, મારા પ્રભુએ પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. મારા પ્રભુએ મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યો, વરસાદ, સૂર્યચંદ્રના તેજ આપ્યા અને એકેયનું બિલ નો આપ્યું. બોલો હવે વરસાદનું, પવનનું, સૂર્યચંદ્રના જો બિલ આવ્યા હોત તો આપણે આપઘાત કરવી પડત કે ન કરવી પડત? બોલો આપણે ભરી હગત. હરિની હાટડીએ મારે રોજનું. હવે આપણે આપણા ઘરના બિલમાં થોડા ઘણા બિલમાં છેડા ફેરવી નાખીએ તો ઓઈનું બિલ તો મારી નાખે આપણે. એટલે કે છે શું? પૃથ્વી પવન ને પાણી આપ્યા
છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કીડ્યું ને કણ્યું હાથીડાને માણું હરીની હાથડીએ મારે રોજનું મને છેલ્લી કડી ધણી મેં તો થાયરો નામી વ્યાધી. છેલ્લી કડી અને છેલ્લો પ્રસંગ આપણે કહી દઉં કે ધણી મેં તો ધાર્યો નામી વ્યાધી દીદી સગડી વામી. એક જ ધણી ધાર્યો મારો રામ હોય કૃષ્ણ હોય શિવ હોય. તમારે ઘરે આવીને તમને કોઈ એમ કહે કે તમારા ફળિયામાં 100 ફૂટ એક ધારો બોર જવા દે એટલે પાણી આવશે, 100 ફૂટ જવા દે પણ 10 ના 10 ખાડા કરો તો ન આવે, તો 100 ફૂટ તો થઈ જાય. 10 અહીં ખાડો 10 નો અહીં ખાડો કરો તો પાણી નો આવે. એમ ઘડી કાની કંઠી બાંધો ને ઘડી કાની બાંધો ને ઘડી કાની બાંધો, એમાં કોઈ દી પરમ તત્વ મળે નહીં. એ તો ધણી મેં તો ધાર્યો નામી વ્યાધી દીધી સગડી. એક જ અને એવો ધણી ધાર્યો હોય, પછી રામ હોય શિવ હોય કૃષ્ણ હોય કે ભગવતી માં જગદંબા હોય, એનો એક પ્રસંગ આપ સાંભળી લેજો કે કેવું પરિણામ. જ્યાં જાગે ત્યાં રામ ભજ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા અને ચાલનતા ચિતા. એક રામ પકડી લ્યો સાહેબ તમે તો રામે ગણ્યા ગાંઠાને તાર્યા છે, ગણી શકાય. વિભીષણને તાર્યો, સબરીને તારી, વગેરે વગેરે. રામના નામે તો પ્રાણી માત્રને તારી લીધા છે. એનો પ્રતાપ કેવો હોય એનો એક પ્રસંગ. રાજાશાહીનો યુગ. એક રાજા હતા, એને એક કુંવરી હતી, એનું નામ ચંદ્રમુખી હતું. પણ ચંદ્રમુખી બહુ રૂપાળી હતી, રૂપના આભરણ હતી. અને અતિશંક્તિ અલંકારમાં જો કેવું હોય તો જ્યોતિષી રાજાને એમ કીધું તું કે પૂનમ જ્યારે આવે તેથી તમારી કુંવરીને બહાર નીકળવા દેતા નહીં, કારણ તેથી ચંદ્ર ગ્રહણ છે. અને રાજાએ કીધું ભલે. એમાં દિવસો જાતા પૂનમ આવી, ચંદ્રમુખીને કીધું તમે બહાર નીકળતા નહીં. અને ચંદ્રમુખી બહાર નીકળે છે. સાંભળજો, બહાર નીકળે એટલું નહીં, આખી રાત અગાસી ઉપર એમ કહેવાય છે કે ટેલે છે, ચંદ્રગ્રહણ ન થયું. બીજે દિવસે જ્યોતિષીને બોલાવીને મહારાજ પૂછે છે તમે કહેતા હતા ચંદ્રમુખીને બહાર નીકળવા દેતા નહીં, ચંદ્રગ્રહણ છે, ચંદ્રગ્રહણ થયું નહીં. એટલે જ્યોતિષી કહે છે ન થયું ચંદ્રગ્રહણ. એનું કારણ મહારાજ સાંભળી લ્યો, મેં તમને ના પાડી હતી કે તમારી કુંવરીને બહાર નીકળવા દેતા નહીં, પણ બન્યું એવું કે રથ જોડી રાહુ આવ્યો ગગન વચાળે જો. રાહુ ચંદ્રમાને ગળવા રથ જોડીને ગગનને વચ્ચે આવી તો ગયો તો. રથ જોડી રાહુ આવ્યો ગગન વચાળે જોઈ, રાહુને મન અચંબા ભયા કે ઓ ચંદા ઓ સો. હે ઓલો ચંદ્રમા છે કે આ ચંદ્રમા છે? રાહુ નક્કી ન કરી હ્યું ચંદ્રગ્રહણ નો થયું. અતિશંક્તિ અલંકાર આવો રૂપ. હરી હાથડીએ મારે રોજનું એ રૂપના આભરણ કોઈ દી નીકળે નહીં. આ તો એક રાત પૂરતી એક એનું કવિ સાબિત કરવા માંગે છે. અતિશંક્તિ અલંકારમાં રૂપનું વર્ણન, પણ કોઈ દી ચંદ્રમુખી નીકળતા નહીં. બન્યું એવું, રાજના સફાઈ કરવા વાળા વાલ્મીક સમાજનો એક માણસ રોજ વાળવા આવે. વાલ્મીકી સમાજનો માણસ સાફ સફાઈ કરે, ફળિયા વારે, કામ કરે. કરતા 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 બન્યું એવું, એકવાર એને ઊંચું જોયું, હાથમાં હાવણો ઊંચું જોયું ઝરૂખામાં કે વીજળી થઈ. શું છે? ચોમાહાની ઋતુ તો છે જ ને, આ શું થયું? પછી ખબર પડી ચંદ્રમુખી એક રૂમમાંથી બીજા રૂમમાં ગયા. એનું રૂપનું અજવાળું એવું લાગ્યું કે જાણે વીજળી નો હરાવો કર્યો હોય. અને સાંભળજો મિત્રો, હાથમાંથી હાવણો પડી ગયો. પોતાની પત્નીને આવીને એમ કહે છે કે મારે ચંદ્રમુખીને બીજી વાર જોવા છે, હવે હું વાળવા નહીં જાઉં.
હવે સાંભળજો, ક્યાં રાજની કુંવરી ચંદ્રમુખી અને ક્યાં વાલ્મીક સમાજનો એક માણસ હઠ લે છે, મારે એને જોવા છે. એને પત્ની કીધું ન જોવાય. આ તો ખબર નહીં તમને કેમ જોવાઈ ગયા, અથવા તમે એનો રૂપ કેમ જોયું, બને નહીં કોઈ દિવસ. તો કે નહીં, તો કે ના, તો હું અને નહીં ખાઉં, પાણી નહીં પીવું, હું બેસી જઈશ ખૂણામાં. બે કે ખૂણામાં એની પત્નીને એમ કે હમણાં જમી લે, ભૂખો થાય જમી લે. 1 દી 2 દી 3 દી 5 દિવસના વાણા વાયા. અને વાલ્મીકી સમાજની માણસ એની પત્ની એમ શું કરે, મારો પતિ મરી જાય, મારું સૌભાગ્ય નંદવાઈ જાય, એટલે પોતે હાવણો લઈને વારવા જાય રાજમાં. અને વાર્તા એક માણસને સમજાવીને એવી ડાપણવાળી બાઈ હતી કે વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર, દેજે એવું દાતાર તું હથરું માણા હામળા. એ લાગવ કરતા ચંદ્રમુખી સુધી પહોંચી ગઈ બાઈ. અને એને એટલું કીધું કે મારે ચંદ્રમુખીને મળવું છે. બોલો બેન. પડદો આડો નાખી કુંવરી પૂછે, દુઃખ છે કાંઈ? મારા લાયક કામકાજ છે? રાજમાં તમે છો તો સુખી ને? તો કે હા બેન, બધા સુખી, પણ મારે એક કામ છે. શું? મારો પતિ અન્ન ને જળ મૂકી દીધા છે. શું કામ? કારણ શું? કુંવરી કે વાળવા આવે એકવાર, ખબર નહીં તમને જોઈ ગયા હશે એટલે એને હઠ લીધી છે. આમ તો ગાંડ પણ કહેવાય, મૂર્ખાઈ કહેવાય, પણ બેન હું શું કરું, મારું સૌભાગ્ય નંદવા હે. એમ પાણી નથી પીતા અને નથી ખાતા? તો ના, તો એને કયો કે 5 દી નહીં 6 મહિના સુધી રામનું નામ લે એક દારૂ, તો 6 મહિના પછી એને અહીં નો લઈ આવતા, હું રથ જોડીને તમારા વાસમાં આવીશ. 6 મહિના પછી તમે એને અહીં નહીં લઈ આવતા, હું રથ જોડીને તમારા વાસમાં આવીશ. અને એની પત્ની રાજી થઈ ગઈ, આવીને એના પતિને કીધું, સાંભળ્યું ચંદ્રમુખી મને મળ્યા હતા, મેં એને વાત કરી, અને એને એમ કીધું તમે ન્યા નહીં આવતા રાજમાં, પણ હું તમારે ઘરે આવીશ રથ જોડી. પણ 6 મહિના તને રામ રામ કરવાનું કીધું. એમ તો ગાન બેહી ગયો ખૂણામાં. અરે 6 મહિના તો કાલે હવારે વયા જાય, એમાં રામ 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 1 દી 2 દી 5 દી 15 દી, મહિનો 2 મહિના 3 મહિના 5 મહિના 6 મહિનાનો આમ હુરુજ ગયો. અને ભલે રૂગા ભાણતી હારા ભામણા, ઈ અંજવાળા સૂરજે કિરણ વાળે મોતી ઠાંસી, સોળે શણગાર સજી, અને કાટ દાદરો ચંદ્રમુખી હેઠા ઉતર્યા. પહેલી વાર હેઠા ઉતર્યા. રથ તૈયાર કરો, રથ તૈયાર, હાલો આપણે વાસમાં જવાનું. આજે મુદત પૂરી થઈ ગઈ છે. અને 6 મહિના પછી ચંદ્રમુખી રાજની કુંવરી વાસમાં આવે. વાસમાં તો બધું ભૂલાઈ ગયું છે, ઓલો એક જ ખૂણામાં બેહી ગયો છે, રામ રામ રામ. એની પત્ની પરિવાર બધા ભૂલી ગયા. એમાં રથ આવ્યો. રથની નીચે ઉતરીને ચંદ્રમુખી કહે છે, તમારા પતિને કયો ચંદ્રમુખી આવ્યા છે. હો બાઈ ગામડાની વાસમાં રહેનારી ઠામણા ઉટકતી હાથ ધોઈ હળી કાઢી. ઓહો 6 મહિના પૂરા થઈ ગયા. એનો પતિ ખૂણામાં બેઠો તો ન્યા જઈને કીધું, સાંભળ્યું ચંદ્રમુખી આવ્યા છે. પણ કોણ સાંભળે છે? બીજી વાર કીધું, સાંભળ્યું ચંદ્રમુખી આવ્યા છે. એ ત્રીજી વાર. પણ કવિ એમ કહે છે કે ભીલડી જેમ ભગવાન શિવનું તપ તોડાવતી હોય એમ એની પત્ની કહે છે, ચંદ્રમુખી આવ્યા, સાંભળ્યું ચંદ્રમુખી આવ્યા. અને એ માણસ આંખું ઉગાડીને એટલું બોલ્યો કે ચંદ્રમુખીને કહી દો સૂર્યવંશીનો ઉદય થઈ ગયો છે, હવે ચંદ્રમાં મને ઝાંખો લાગે. કે હવે તો મારા હૃદયમાં સૂર્યનો ઉદય થઈ ગયો છે, સૂર્યવંશીનો ઉદય થઈ ગયો છે, ચંદ્રમાં મને ઝાંખો લાગે છે. પણ એને કયો શું? આ ખાનદાનીની વાતો વિચારતો કરો. એને કયો કે 6 મહિના પછી યાદ રાખીને મારા વાસમાં આવ્યા છો, તો તમે લગ્ન કરી લો, એટલે છેલ્લો ડોકમાં ઢોલ નાખીને વગાડી લઉં, પછી હું છું અને મારો રામ છે. લગ્ન કરી લ્યો અને હું ડોકમાં નાખીને ઢોલ વગાડી લઉં, એટલે મને એમ થઈ જાય કે મેં તમારું કોઈક ઋણ ચૂક્યું છે. એટલે કે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સદવી વાણી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સદવી વાણી. પિંગલને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું, હરીની હરણી
ઠેકાણ હરીની હાટડીએ મારે રોજનું હરીની હાટડીએ મારે રોજનું વચાણ જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું હરીની હાટડીએ મારે રોજનું વચાણ હરીની હાટડીએ મારે રોજનું વચાણ ધરતી સોરઠડી મારી જગ જુની મગટ જુનો ગિરનાર પણ ધરતી સોરઠડી મારી જગ જુની મગટ જુનો ગિરનાર જેના સાવજના જોને હે જળપીએ એ એના નમના પડી જા ભગવાન